હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજે જે આપણે ટોપિક શીખવાના છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને એ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું મિકેનિઝમ સમજાવો. અત્યાર સુધીનો બોર્ડનો રેકોર્ડ છે કે સબ્જેક્ટિવના લેવલ ઉપર આ થિયરી ન પૂછાય હોય એવું બન્યું જ નથી. સમજો, ગમે તે રીતે કાં તો એમસીક્યુમાં પૂછાય કાં તો સબ્જેક્ટિવના લેવલ ઉપર પૂછાય. પ્રશ્ન એવો હોય, દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો અથવા તો SN2ની પ્રક્રિયા વિધિ સમજાવો. આ ટાઈપનો પ્રશ્ન આપણને પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સની થિયરી બસ, અથવા 2 માર્ક્સમાં બી પૂછાય. જો 2 માર્ક્સમાં પૂછાય તો બધા જ મુદ્દાઓને આપણે સોર્ટ આઉટ કરવાના અને લખવાના થાય, પણ એનું મિકેનિઝમ ખાસ કરીને લખવાનું. હવે સૌથી અગત્યની બાબત એ છે કે આ SN2 ક્રિયાવિધિને સમજવા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ વિન્યાસ છે શું. બરાબર છે? તો કે ભાઈ કોઈ બી કાર્બનિક સંયોજન જ્યારે અવકાશમાં ગોઠવાયેલું હોય, એની જે ગોઠવણી હોય તો એને એકચ્યુઅલી ખરેખર વિન્યાસ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે. જેમ કે આપણી ટેક્સ્ટબુકની અંદર તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ તો એ પેજ નંબર 302 પર વિન્યાસ એવો શબ્દ લખેલો છે આખા કોષ્ટકમાં. કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી. વાક્યરચના જોજો. કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણીને તેનો વિન્યાસ કહેવાય છે. દાખલા તરીકે કમ્પાઉન્ડ આપેલું છે કાર્બન, બસ પછી આ 3 ડાયમેન્શનમાં Cl લખેલું છે, આયોડિન, અને પછી ડોટેડ લાઇનમાં લખેલું છે હાઇડ્રોજન, અને ઉપર લખેલું છે બ્રોમિન. બરાબર છે? તો કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી તેનો વિન્યાસ કહેવાય છે. હવે આ જે કમ્પાઉન્ડ આપેલો છે, એકચ્યુઅલી કમ્પાઉન્ડને નામકરણ જો કરવું હોય તો બ્રોમો ક્લોરો આયોડોમિથેન એવું કહેવાય. બ્રોમો ક્લોરો આયોડોમિથેન. હવે આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને તમે જાતે પ્રયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો એક પ્લેન પેજ ઉપર તમે આ સ્ટ્રક્ચર ડ્રો કરો, બરાબર છે, અને એને અરીસાની સામે મૂકો તો શું થશે સમજો. જે ઉપર બ્રોમિન વાળો જે ભાગ છે એ એમને એમ જ રહે છે. જુઓ, જે હાઇડ્રોજન વાળો ભાગ છે જે ડાબી બાજુ છે તે જમણી બાજુ આવી જાય. બરાબર છે? એવી રીતે આયોડિન, હાઇડ્રોજન ને આયોડિન જે ડાબી બાજુ છે તે જમણી બાજુ આવી જાય, અને જે જમણી બાજુ ક્લોરીન છે તે ડાબી બાજુ આવી જાય. એટલે આખું બંધારણ ઉલટાઈ જાય. અરીસામાં તો ઉલટું જ પ્રતિબિંબ જોવા મળે, રાઈટ? તો આ બંને બંધારણો એક જ સંયોજનના છે અને તેઓ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણીથી જુદા પડે છે. એટલે કે બંધારણ A બંધારણ B નું શું છે? પ્રતિબિંબ છે. તેથી આપણે એવું કહી શકાય કે બંધારણ A માં કાર્બનનો જે વિન્યાસ છે, બરાબર છે, એ બંધારણ B ના કાર્બનના વિન્યાસનું શું છે? પ્રતિબિંબ છે. વિન્યાસનો મતલબ શું? વિન્યાસનો મતલબ એવો થાય કે કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહોની જે ગોઠવણી છે, અવકાશીય ગોઠવણી, બરાબર છે, એને વિન્યાસ કહેવાય. હવે જે ડોટેડ લાઇન અને જે ડાર્ક લાઇન છે એ ખરેખર ગોઠવણી છે, અવકાશમાં ગોઠવણી છે, જુદા પાડે, બરાબર છે, એ ગોઠવણી છે. એટલે આવું જ આપણે મિકેનિઝમમાં બી સમજવાના છે. એટલા માટે મેં તમને પહેલા સમજાવ્યું. તો હવે મેઇન પર્પઝ ઉપર જતા રહીએ કે આ જે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, તો એનું પહેલું જ કમ્પાઉન્ડ આપણે લઈએ ક્લોરોમિથેન. ક્લોરોમિથેનની OH- કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આપણે Cl નું વિસ્થાપન OH દ્વારા થાય અને Ca3OH plus Cl- આપણને છૂટું પડે. તો આ તમારો મિથેનોલ નિપજ આપણને મળી. અને આ રિએક્શન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, ખબર કેવી રીતે પડે? તો એના માટે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પેલું કોષ્ટકમાં મેં તમને સમજાવેલું કે ભાઈ NaOH હોય કે OH હોય તો એમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- હોય. એટલે એમાં હેલોજન સમૂહનું વિસ્થાપન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વડે થાય એટલે આપણે એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બીજી અગત્યની બાબત એ કે આ જે રિએક્શન છે એ દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સમાં ઓલરેડી તમે શીખી જ ગયેલા છે કે ભાઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય ક્યારે કહેવાય? જ્યારે પ્રક્રિયા ક્રમ એનો 2 હોય. એટલે કે પ્રક્રિયા વેગ 2 પ્રક્રિયકોની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય, જે આપણે અહીંયા જોવાના છે.
તો ઉપરોક્ત પ્રક્રિયા દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે, એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે. બંને પ્રક્રિયકો એટલે કોણ? એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને બીજું કોણ? પ્રક્રિયાર્થી પ્રક્રિયક પોતે, ક્લોરોમિથેન. જેમ કે લખ્યું છે પ્રક્રિયા વેગ બરાબર કે Ca3Cl OH- એટલે આનો ઘાતાંક 1 આનો ઘાતાંક 1 એટલે પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ઘાતાંક છે જેને પ્રક્રિયા ક્રમ કહેવાય, તો એ પ્રક્રિયા ક્રમ આખી પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા ક્રમનું મૂલ્ય કેટલું છે? 2 છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે નંબર 1 SN2 જે પ્રક્રિયા છે એ SN2 પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 2 છે. ધેટ મીન્સ એટલે દ્વિતીય ક્રમની રાસાયણિક પ્રક્રિયા છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એવું આપણે ધ્યાનમાં રાખીશું. તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા ભાઈ CH3Cl જ લેવાય કે બીજો કોઈ આલ્કાઇલ હેલાઇડ લેવાય? તો લેવાય, એ બી આપણે સમજવાના છે. ઇથાઇલ ક્લોરાઇડ લઈ લો તો પણ ચાલે, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ લઈ લો તો પણ ચાલે, બરાબર છે, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ લઈ લો તો પણ ચાલે. પણ એ રિએક્શન કેવી રીતે થાય છે, બરાબર છે, અને ખૂબ ઝડપથી થાય છે કે એકદમ ધીમેથી થાય છે, એ પણ શીખવાના છે. બહુ ધ્યાનપૂર્વક સમજજો. હવે મિકેનિઝમની અંદર જોવા જઈએ, ક્રિયાવિધિમાં જોવા જઈએ તો OH- એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. હવે અવકાશીય ગોઠવણી CH3Cl ની છે. જુઓ, હવે આ CH3Cl માં કાર્બન તો sp3 સંકરણ ધરાવે, સિમ્પલ છે, સિંગલ બોન્ડથી જોડાયેલો છે. એટલે ક્લોરોમિથેન ધેટ મીન્સ મિથાઇલ ક્લોરાઇડ જે પ્રક્રિયાર્થી છે, એટલે જ્યારે OH- આ કાર્બન ઉપર એટેક કરે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ્યારે મિથાઇલ ક્લોરાઇડમાંના કાર્બન ઉપર એટેક કરે ત્યારે ધીમે ધીમે એ બંધ બનવાની શરૂઆત થતી જોવા મળે. એટલે રિએક્શન ધીમી થાય છે. જુઓ, OH- એ ખરેખર ધીમે ધીમે કાર્બનની સાથે જોડાઈ જતો જોવા મળે. તો બીજી બાજુ આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય. એટલે એકચ્યુઅલી ખરેખર આ જે કાર્બન અને OH વચ્ચેનો બંધ છે ને કાર્બન અને ક્લોરીન વચ્ચેનો જે બંધ છે એ અંશતઃ નિર્બળ બંધ છે. એટલે જેમ જેમ OHCl નું સ્થાન લેવા માટે જાય છે તો એ બંધ આંશિક નિર્બળ છે, તો બીજી બાજુ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત થઈ જતી જોવા મળે. એટલે આ જે છે મધ્યવર્તી સંયોજન નથી, એ સંક્રાંતિ અવસ્થા છે. અને એ સંક્રાંતિ અવસ્થામાં કાર્બનનું જે સંકરણ છે એ sp2 સંકરણ છે, એ ધ્યાનમાં રાખીશું. MCQ ની અંદર જનરલી આપણને આ પૂછાતો હોય છે પ્રશ્ન, બરાબર છે. એટલે સંક્રાંતિ અવસ્થા છે અને પછી કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ જાય અને આપણને ઇન્વર્ઝન, આ જે ક્લોરોમિથેન છે એના કરતા ઉલટું ઇન્વર્ઝન જેને કહેવાય, એ ઇન્વર્ઝનનું સ્ટ્રક્ચર મળે. જેમ Cl જમણી બાજુ છે, તમે જુઓ Cl તો બ્રેક થઈ જાય, એટલે આ ડાબી બાજુ 3 હાઇડ્રોજન છે, તો એ જમણી બાજુ 3 હાઇડ્રોજન આવી જાય અને આ મિથેનોલનું સ્ટ્રક્ચર આપણને પ્રાપ્ત થઈ જતું જોવા મળે. બરાબર છે. તો હવે આ મિકેનિઝમની અંદર જે વાક્ય રચના છે ને એ આપણે જાતે પોતે પણ લખી શકીએ, ધ્યાનમાં રાખો. અને ટેક્સ્ટબુકના જે સેન્ટેન્સ આપેલા છે, અહીંયા બીજી અગત્યની બાબત એ કે આ જે સંક્રાંતિ અવસ્થા છે એમાં તમે બરાબર ધ્યાનપૂર્વક જો, કાર્બનની વેલેન્સી 5 થઈ જાય. એટલે આ આખું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર એ અનસ્ટેબલ કહેવાય, કારણ કે કાર્બનની સંયોજકતા તો જનરલી 4 જ હોય, અહીંયા 5 થઈ જાય. એટલે અનસ્ટેબલ સ્ટ્રક્ચર આપણે એવું કહી શકાય. એના વિશેની બી સ્પષ્ટતા અહીંયા કરેલી છે. તો જો એની અંદર આ SN2 ક્રિયાવિધિ કોણે સમજાવી? એડવર્ડ ડેવિડ હગ્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ રજૂ કરી. ઉપરોક્ત SN2 પ્રક્રિયા દર્શાવે કે હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તોડે છે. એ તો સમજાય કે આ OH- કોના ઉપર એટેક કરે? કાર્બન અને ક્લોરીન વચ્ચેના બંધ ઉપર એટેક કરે એટલે સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ C સિંગલ બોન્ડ O બચે. C સિંગલ બોન્ડ O બંધ બને છે, બરાબર છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે. જોજો, આના ઉપરથી આપણને એવો બી પ્રશ્ન પૂછાય, SN2 અને SN1 વચ્ચેનો તફાવત લખો. SN1 જો કે આપણે શીખવાના છે, એટલે પ્રથમ આણ્વીય
કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને આ દ્વિઆણુય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણુય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ કહેવાય? કારણ કે અહીંયા બે અણુઓ છે. એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે અને પ્રક્રિયાર્થી પોતે છે એટલા માટે. અને દ્વિતીય ક્રમની છે. કેમ દ્વિતીય ક્રમની? કારણ કે આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ Ca3Cl અને OH- બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલે દ્વિતીય ક્રમની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આ વાક્ય રચના ખૂબ અગત્યની છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે. આ બંને પ્રક્રિયાઓ એટલે કયું? OH- નું કાર્બન ઉપર હુમલો થવાની પ્રોસેસ અને પરિણામ સ્વરૂપે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ બનવાની પ્રોસેસ એક સાથે એક જ તબક્કામાં થાય, બરાબર છે. અને તેમાં કોઈ સ્થાયી મધ્યવર્તી સંયોજન બનતું નથી, પરંતુ સંક્રાંતિ અવસ્થા ઉદ્ભવે છે, જેની આપણે સ્પષ્ટતા કરી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ તેમ છે કાર્બન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે. અને બંધ બનવાની જેવી શરૂઆત થાય એટલે કાર્બન અને ક્લોરીન એટલે આને અવિશિષ્ટ સમૂહ કહેવાય. એ આપણે શીખેલા છે આગળ. બસ જે ક્રિયાશીલ સમૂહ દૂર થાય, દૂર થતો ક્રિયાશીલ સમૂહ એટલે અવશિષ્ટ સમૂહ કહેવાય. એનો વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય. આથી પ્રક્રિયાથી 3C સિંગલ બોન્ડ H બંધ હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જતા જોવા મળે છે. એટલે આનાથી દૂર થતા જાય કયા? આ 3 હાઇડ્રોજન પરમાણુ. અને આ ખરેખર એક જ સમતલમાં આપણી પાસે આવેલું છે. સંક્રાંતિ અવસ્થામાં જે આખું સ્ટ્રક્ચર આપેલું છે તે. આથી પ્રક્રિયાથી 3C સિંગલ બોન્ડ H બંધ હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં 3C સિંગલ બોન્ડ H બંધ એક જ સમતલમાં હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ એવા, બરાબર છે. એટલે અહીં હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને દૂર કરનાર આ જે Cl છે એ કાર્બન સાથે આંશિક બંધથી જોડાયેલા છે, એટલે કે નિર્બળ બંધ છે, આપણે એવું ધ્યાનમાં રખાય. અને આ અસ્થાયી છે. અસ્થાયી એટલા માટે કારણ કે કાર્બનની વેલેન્સી 5 થઈ જતી જોવા મળે, જેની આપણે સ્પષ્ટતા કરેલી છે. બીજું કે જે અગત્યના શબ્દો છે તેના ઉપર આપણે હાઇલાઇટ કરેલું છે. અલગ પેન માર્કર પેનથી લખેલું છે, ધ્યાન રાખજો. આમ નિપજની અવકાશીય ગોઠવણી અને પ્રક્રિયકની અવકાશીય ગોઠવણીથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે SN2 પ્રક્રિયકની વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય છે, બરાબર છે. કારણ કે આ જે પ્રક્રિયકની જે ગોઠવણી છે અને નિપજની જે આ અવકાશીય ગોઠવણી છે ટોટલી વિરુદ્ધ દિશામાં આપણને પ્રાપ્ત થાય, એટલે એને આપણે વિન્યાસનું વ્યુત્ક્રમણ તરીકે ઓળખાવી શકાય. જેમ કે આપણે વાત કરી, ડાબી બાજુ 3 હાઇડ્રોજન છે અને જમણી બાજુ ક્લોરીન છે, તો ક્લોરીનનું વિસ્થાપન તો OH દ્વારા થાય, તો OH કઈ જગ્યાએ મળે છે? તો ડાબી બાજુ મળે છે, અને જમણી બાજુ 3 હાઇડ્રોજન હોય છે. એટલા માટે નિપજની અવકાશીય ગોઠવણી એ પ્રક્રિયકની અવકાશીય ગોઠવણીથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે SN2 પ્રક્રિયકની વિન્યાસનું વ્યુત્ક્રમણ તરીકે ઓળખાવી શકાય. ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણને અંગ્રેજીમાં ઇન્વર્ઝન કહેવાય છે. SN2 પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ્યારે અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુની નજીક આવે છે, ત્યારે આ કાર્બન પરમાણુ ઉપર અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહો અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. અસરકારક અવરોધ ક્યારે ઉત્પન્ન કરે? જો આ કાર્બનની સાથે જોડાયેલો હાઇડ્રોજન 3 હાઇડ્રોજન પરમાણુ છે તેને બદલે, દાખલા તરીકે આટલે કોઈ મિથાઇલ ગ્રુપ છે, કોઈ બ્યુટાઇલ ગ્રુપ છે, કોઈ અલગ ગ્રુપ છે, તો એ અવકાશી અવરોધ ઉભો કરે. અને અવકાશી અવરોધ ઉભો કરે ત્યારે આ OH- બહુ સરળતાથી જોડાતો નથી. Cl દૂર તો થાય, OH જોડાય તો ખરો, પણ જેટલો ઝડપથી અહીંયા જોડાય છે એટલું ઝડપથી જોડાતો નથી, ધીમેથી જોડાય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જતો જોવા મળે. કહેવાનો મતલબ એટલો, જેમ અવકાશીય અવરોધ વધારે તેમ આ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો દર છે ઓછો, આપણે એવું કહી શકાય. એ આપણે જોવાના છે અને સમજવાના છે. આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે. જોયું, મેં તમને વાત કરી હતી મિથાઇલ હેલાઇડ એટલે આટલે તમે Cl Br I આમ લખી શકો, બરાબર છે.
કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુ છે ને તેથી અવકાશી અવરોધ હોતો નથી. એટલે 3 હાઇડ્રોજન પરમાણુ છે તો અવકાશી અવરોધ હોતો નથી. અવકાશી અવરોધ ક્યારે પેદા થાય? એટલે હાઇડ્રોજનની જગ્યાએ 3 મિથાઇલ ગ્રુપ હોય તો, અથવા એક ઇથાઇલ 2 મિથાઇલ ગ્રુપ હોય, અથવા એક C6H5 2 CH3 ગ્રુપ હોય તો. જેટલો આલ્કાઇલ ગ્રુપનું કદ મોટું તેટલું અવકાશી અવરોધ વધુ, અને અવકાશી અવરોધ વધુ તો SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો દર બસ ધીમો થઈ જતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું અને સમજીશું. તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી ધીમી પ્રક્રિયા આપતું જોવા મળે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એટલે મેં તમને વાત કરી તે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, દાખલા તરીકે એટલે CH3 એટલે CH3 તો આ OH Cl નું સ્થાન લઈ લે એટલે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે, પરંતુ એનો જે વેગ છે એ વેગનો દર ખૂબ જ ઓછો હોય. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય, અને એ પણ હું તમને ટેક્સ્ટબુકમાં બતાવું. રાઈટ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ધીમી પ્રક્રિયા આપે છે કારણ કે તેમાં 3 મોટા સમૂહો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક માટે અવકાશી અવરોધ ઉત્પન્ન કરે છે. આમ SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નીચે મુજબ છે. પ્રાથમિક હેલાઇડ હોય તો SN2 પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો એના કરતાં ધીમી પ્રક્રિયા થાય, અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો સૌથી ધીમી પ્રક્રિયા થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે મિકેનિઝમમાં સમજાવવાનું થશે. આટલું તમારે મિકેનિઝમમાં આ મેઇન મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. હવે જો ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે, અને એ ટેક્સ્ટબુકમાં આપેલું છે જેમ કે આ તમારી પાસે જુઓ, ખાસ કરીને મિથાઇલ એમ લખેલું છે, અને આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો ત્યારે બસ વેગ કેટલો હોય? બસ 30. ધેટ મીન્સ કે સૌથી ઝડપથી રિએક્શન થાય. પછી હવે જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ ગ્રુપ વડે કરી દીધું એટલે અવકાશી અવરોધ વધી ગયો. શરૂઆતમાં અવકાશી અવરોધ બિલકુલ નહીં હોય, રાઈટ. હવે અવકાશી અવરોધ વધી ગયો તો એવા સંજોગોમાં, એટલે કે ખાસ કરીને અહીંયા તમે જુઓ, મિથાઇલની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ આપણે લઈ લઈએ, બરાબર છે. તો એવા સંજોગોમાં પ્રક્રિયાનો વેગ 1 જેટલો થઈ જાય, જે એકચ્યુઅલી શરૂઆતમાં કેટલો હતો? 30. મિથાઇલની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ લઈ લઈએ તો કોનું? 3 હાઇડ્રોજન પરમાણુ છે તેમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ઇથાઇલ ગ્રુપ દ્વારા કરી દઈએ. ઇથાઇલ કેમ? અથવા ઇથાઇલ ગ્રુપ કેમ કહેવાય? કારણ કે એક કાર્બન તો અહીંયા છે ને આ એક મિથાઇલ ગ્રુપ, એટલે ખાસ કરીને 2 કાર્બન, અને 2 કાર્બન એટલે ઇથાઇલ આપણે અહીંયા લખેલું છે ને પ્રાથમિક થાય. તો એવા સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટી જાય કારણ કે અવકાશી અવરોધ વધી ગયો. પછી હવે બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન બીજા CH3 ગ્રુપ દ્વારા દો, રાઈટ. બસ તો એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ થઈ ગયો, એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ આ બંને કરતા ઘટી ગયો, 0.02 થઈ ગયો. આના ઉપર આધારિત પ્રશ્નો બી આપણે શીખવાના છે. અને જો લાસ્ટમાં તૃતીયક બ્યુટાઇલ એટલે 3 મિથાઇલ ગ્રુપ, 3 હાઇડ્રોજનનું વિસ્થાપન 3 મિથાઇલ ગ્રુપ દ્વારા કરી દીધું તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ 0 થઈ ગયો, બરાબર છે. તો આવા સંજોગોની અંદર કહેવાનો મતલબ SN2 પ્રક્રિયા ઝડપી રિએક્શન કોની સાથે આપે? એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે આપતું જોવા મળે. એકદમ સિમ્પલ વાત કરીએ તો અહીં સંક્રાંતિ અવસ્થા મળે છે, બરાબર છે. સંક્રાંતિ અવસ્થામાં નિર્બળ બંધ હોય છે, એમાં કાર્બન sp2 સંકરણ ધરાવતું જોવા મળે. જો કે આખા મુદ્દાઓમાં આપણે એની ચર્ચા નથી કરેલી, પણ MCQ માટે આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર છે. એટલે તમે આખી થિયરી, ધારો કે 2 માર્ક્સમાં બી પૂછે ને તો તમને આખી થિયરીને સોર્ટ આઉટ કરતા આવડવું જોઈએ. કયા કયા મુદ્દાઓ ખાસ લખવાના છે? તો પહેલા તો આ એક રિએક્શન લખવાની, આ મેઇન પ્રક્રિયા વેગવાળું લખવાનું, પછી આ મિકેનિઝમ લખવાનું. મિકેનિઝમ લખી દીધા બાદ પછી આ ક્રિયાવિધિ એક જ તબક્કામાં થાય, સંક્રાંતિ અવસ્થા મળે, બરાબર છે. કાર્બન અને હેલોજન અને કાર્બન અને OH વચ્ચેનો બંધ આંશિક રીતે તૂટેલા હોય છે, બરાબર છે. ઇન્વર્ઝન આપણને જોવા મળે. આવા નાના નાના મુદ્દાઓ તમારે લખવાના થાય. 2 માર્ક્સમાં જો થિયરી પૂછે SN2 મિકેનિઝમ સમજાવો તો આટલું બધું તમે લખવા જાઓ તો તમારી પાસે સમય બચે જ નહીં, બીજી બધી થિયરી લખવાની રહી જાય. એટલે એકદમ નાના બધા મુદ્દાઓ લખવાના થાય.
જો 3 માર્ક્સની થિયરી હોય તો આ પ્રમાણે આપણે તમે લખો તો ચાલે. અને લાસ્ટમાં તમારે આ તો ખાસ લખવાનું, SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ તો ખાસ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આના ઉપર ડિપેન્ડેબલ જે કંઈક આપણી પાસે પ્રશ્નો હોય ને એ પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ધ્યાનમાં રાખજો, એકદમ ઇઝી થિયરી છે. બસ અહીંયા આપણે એવો બી પ્રશ્ન થાય કે ભાઈ Cl ની જગ્યાએ Br હોય, આયોડિન હોય તો શું થાય, તો એના વિશે બી આપણે સમજીશું. બરાબર છે. તો આ મિકેનિઝમને માઇન્ડમાં ક્લિયર કરી દીધું પછી હવે એના ઉપર આધારિત જે પ્રશ્નો છે, કોયડાના હશે, લખાણ સંબંધિતના હશે કે પછી સ્વાધ્યાયના પ્રશ્નો હશે, તો હવે પછી આપણે જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોયો. ધેટ મીન્સ કે SN2 પ્રક્રિયા સરળતાથી કોણ આપી શકે, તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. બસ મુશ્કેલીથી કોણ પ્રક્રિયા આપી શકે, તો એ તમારી પાસે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. રાઈટ. એનો મતલબ એવો થયો કે આપણે ખાસ કરીને થિયરીની અંદર સમજો, થિયરીની અંદર એ બતાવવાની જરૂરિયાત નથી. આપણે ખાલી એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખી દીધો એટલે ઇનફ છે. જેમ કે આ ફરી પાછી મેં તમને વાત કરી, બરાબર છે, કે મિથાઇલ એટલે પ્રાથમિક થઈ ગયું, પણ આ 3 હાઇડ્રોજન પરમાણુ એનો અવકાશી અવરોધ સૌથી ઓછો, એટલે ખૂબ સરળતાથી પ્રક્રિયા આપે. પછી જેમ જેમ હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ ગ્રુપની સંખ્યા વધતી જાય તેમ તેમ અવકાશી અવરોધ વધતો જાય, એટલે SN2 પ્રક્રિયા થવા માટે મુશ્કેલી હોય છે. એટલે આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું લખ્યો કે સૌથી સરળતાથી SN2 પ્રક્રિયા કોણ આપી શકે, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, ત્યાર પછી એના કરતાં જરાક મુશ્કેલ દ્વિતીયક હેલાઇડ અને સૌથી વધારે મુશ્કેલ તૃતીયક હેલાઇડ. કેવી રીતે નક્કી કરી શકીએ, તો એની નીચે તમને સાપેક્ષ વેગનું મૂલ્ય આપેલું છે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો આપણે થિયરીની અંદર આ મેન્શન કરવાની જરૂરિયાત નથી. હવે આપણે ટેક્સ્ટબુકની અંદર વિદ્યાર્થી મિત્રો જે કોયડાના પ્રશ્નો આપેલા છે, સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણે એકદમ ટૂંકમાં યાદ રાખવું હોય તો મેં જો આવી રીતે લખીને બતાવી દીધું. SN2 પ્રક્રિયાની સરળતા, એનો મતલબ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો જ ક્રમ છે. સૌથી સરળતાથી કોણ આપી શકે, પ્રાથમિક CH3X, એટલે 3 હાઇડ્રોજન હોય, પછી પ્રાથમિક એટલે પેલું આપણે વાત કરી એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 દ્વારા કર્યું તે, પછી દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી મુશ્કેલીથી SN2 પ્રક્રિયા આપતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ R સિંગલ બોન્ડ X ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, બરાબર છે. તો કહેવાનો મતલબ આપણે X ને બદલે મિકેનિઝમમાં Cl લીધેલું હતું, તેની જગ્યાએ દાખલા તરીકે આયોડિન હોય તો SN2 પ્રક્રિયા સૌથી સરળતાથી થાય. કેમ? કારણ કે આયોડિન પરમાણુનું કદ મોટું અને એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય બાકીના બીજા બધાની કમ્પેરિઝનમાં ઘણું ઓછું, એટલે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, એટલે આ બોન્ડ સરળતાથી બ્રેક થઈ જાય. અને સરળતાથી બ્રેક થઈ જાય એટલે આ આયોડિનની જગ્યાએ કોણ જોડાઈ જાય, OH જોડાઈ જતો જોવા મળે. એટલે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોવાને કારણે R સિંગલ બોન્ડ I એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, જે આપણે ઉદાહરણમાં સ્પષ્ટ સમજવાના છે. હવે જો એટલે આના માટેનો મુદ્દો આપણે આવી રીતે યાદ રાખવાનો, જેમ અવકાશીય અવરોધ વધારે તેમ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઓછી. અવકાશી અવરોધ સૌથી વધારે કોનામાં હોય, તૃતીયક હેલાઇડમાં. બસ એટલે એની SN2 પ્રક્રિયા થવાની એનો પ્રક્રિયા વેગ સૌથી ઓછો, ધેટ મીન્સ એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, આપણે એવું કહી શકાય. તો હવે જુઓ, કોયડો 10.6 પ્રશ્ન આપેલો છે, નીચે દર્શાવેલ હેલોજન સંયોજનની જોડીમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે, જોડીમાં. તો આવો પ્રશ્ન જનરલી આપણને 2 માર્ક્સમાં અથવા MCQમાં પૂછાય. ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદરથી 2 માર્ક્સનો જો પ્રશ્ન પૂછાય તો સૌથી વધારે શક્યતા
એક તો પહેલા આપણે અગાઉ જે શીખીને આવ્યા છે તેમાં ફિંકલસ્ટીન પ્રક્રિયા, સ્વર્ટ્ઝ પ્રક્રિયા, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયાને મિકેનિઝમ, ને ત્રીજો પ્રશ્ન SN1 અને SN2 માટેનો તફાવત. આખા ચેપ્ટરમાં આટલી બી થિયરી તમે કરશો ને તો બોર્ડમાં એમાંથી એક પ્રશ્ન તો ડેફિનેટલી પૂછાશે જ, ગેરંટી સાથે લખીને આપો. બરાબર છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હવે જો કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે, એટલે હવે આપણે એમાં ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન આને કહીશું, ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન અને ક્લોરોસાયક્લોહેક્ઝેન કહીશું. તો આપણે જ્યારે કોઈ બી કમ્પાઉન્ડ આપેલું હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે પહેલા એ ડિસાઈડ કરવાનું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે કે દ્વિતીયક. એ તો આપણને હવે પેલા વર્ગીકરણ શીખીને આવેલા છે. એટલે હેલોજન ધરાવતો આ જે કાર્બન છે એ કેટલા કાર્બન સાથે 1 ને 2, એટલે આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. અને આ હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે આ પ્રાથમિક હેલાઇડ થઈ ગયો. સમજો, આલ્કાઇલ શબ્દ એવો પ્રયોજન નહીં કરીશું, કારણ કે અહીંયા આલ્કાઇલ નથી. બરાબર છે? એટલે આલ્કાઇલ ગ્રુપ નથી, ચક્રીય છે, એટલા માટે. રાઈટ? તો આપણે આમાંથી જોઈ લેવાનું કે ભાઈ પ્રાથમિક હેલાઇડ સૌથી સરળતાથી રિએક્શન આપે, એનો મતલબ આ. એટલે લઈ ગયું, પ્રાથમિક હેલાઇડ છે તેથી તે SN2 પ્રક્રિયા ઝડપથી આપતું જોવા મળે. કિસ્સો ખતમ. રાઈટ? ચાલો, પછી એની અંદર બીજો પ્રશ્ન છે. જુઓ, CH3, જો બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપેલું છે, CH3 CH2 CH2 CH2I. બરાબર છે? ખુલ્લો છેડો એટલે કોણ? CH3 CH2 2 CH2 3 CH2, એટલે આયોડો બ્યુટેન છે. આ સ્ટ્રક્ચર કોનું છે? આયોડો બ્યુટેન. આ કોનું છે? ક્લોરો બ્યુટેન. ચલો, આમાંથી ઝડપી રિએક્શન કોણ આપશે? ઝડપી રિએક્શન આપશે આયોડિન વાળું. ક્લોરોબ્યુટેન ઝડપથી રિએક્શન આપશે. બરાબર છે? કારણ કે એનું કદ મોટું છે. લખ્યું, આયોડિન તેના મોટા કદને કારણે વધુ યોગ્ય અવશિષ્ટ સમૂહ છે. અવશિષ્ટ સમૂહ એટલે કે આની આયોડો બ્યુટેનની OH- સાથે, ધેટ મીન્સ કે NaOH કે KOH સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? NaI દૂર થાય અને OH જોડાઈ જાય, એટલે આપણને શું મળે? બ્યુટેનોલ મળે. ધ્યાનમાં રાખો, અવશિષ્ટ સમૂહ એટલે દૂર થનાર સમૂહ. આયોડિન તેના મોટા કદને કારણે વધુ યોગ્ય અવશિષ્ટ સમૂહ છે, આથી તે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં ઝડપથી દૂર થાય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો ધ્યાનમાં રાખો, હું SN2 મિકેનિઝમ સમજાવીને પછી SN1 પ્રક્રિયા મિકેનિઝમને સમજાવીને પછી આ બધા પ્રશ્નો હું કરાવી શકતે, પણ આવું આ પ્રમાણેનું કેમ લઈએ છીએ? કારણ કે આપણા આખા માઇન્ડમાં એનો કોન્સેપ્ટ બેસી જાય કે ભાઈ SN2 કેવા શું માંગે. રાઈટ? આવા ઘણા બધા પ્રશ્નો છે આપણી પાસે, સમજો, સ્વાધ્યાયમાં બી છે. તો હવે બીજો કોયડો છે 10.7, એમાં SN2 અને SN1 બંને આપેલું છે, તો આપણે છૂટું પાડી દીધું. SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનું અનુમાન કરો. એટલે એમાં આપણને પહેલા બ્રોમોબ્યુટેનના 4 સંઘટકો આપેલા છે. એટલે બ્રોમોબ્યુટેનના 4 સંઘટકો આપણે જાતે પહેલા લખવાના. સમજો, આવો બી પ્રશ્ન પૂછાય 2 માર્ક્સનો. બ્રોમોબ્યુટેનના 4 સંઘટકો, તો પહેલા 1 બ્રોમોબ્યુટેન આવી જાય. આ તમારું આ 1 બ્રોમોબ્યુટેન થઈ ગયું, 1 બ્રોમોબ્યુટેન. રાઈટ? પછી આ તમારું આ 1 આ 2, એટલે 1 bromo 2 methyl butane, 1 bromo 2 methyl butane, sorry 2 methyl propane, 1 bromo 2 methyl propane. ઓકે, પછી આ તમારું 2 bromo butane, 1 2 3 4, એટલે 2 bromo butane. અને આ 2 bromo 2 methyl propane, 2 bromo 2 methyl propane. આ 4 સંઘટકો આપણે લખી નાખ્યા. હવે આ 4 સંઘટકોમાં આપણે અરેન્જ કેવી રીતે કરવાનું? તો કે ભાઈ પહેલા પ્રાથમિક કોણ છે જોઈ લેવાનું. પ્રાથમિક કોણ છે? સૌથી પ્રાથમિક છે 1 બ્રોમોબ્યુટેન. એટલે એની રિએક્ટિવિટી, હવે આ બી પ્રાથમિક છે, પણ આમાં અવકાશી અવરોધ કયો આવી ગયો? અવકાશી અવરોધમાં તમે જો કાર્બનની સાથે આ 2 હાઇડ્રોજન છે, પણ એક આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોડાઈ ગયું. જ્યારે આ દ્વિતીયક થઈ ગયો, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, ને આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડની રિએક્ટિવિટી તો સૌથી ઓછી, એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની રિએક્ટિવિટી સૌથી વધારે.
પછી આ બી તમારો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ કહેવાય. સમજો આ પણ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ કહેવાય, કારણ કે બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પણ પ્રાથમિક જ કહેવાય. પણ અહીંયા તમે જુઓ ખાસ કરીને આ બે હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર છે, એટલે બે હાઇડ્રોજન પરમાણુ છે એટલે આ આખો આઇસોપ્રોપાઇલ ગ્રુપ થઈ ગયો. સમજો એક તમારો આ આઇસોપ્રોપાઇલ ગ્રુપ થઈ ગયો એટલે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, પછી આ તમારું દ્વિતીયક થઈ ગયું એટલે આપણે અહીંયા જોઈએ છે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, એની રિએક્ટિવિટી પ્રાથમિક કરતા ઓછી અને તૃતીયક આલ્કાઇલની સૌથી ઓછી, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. તો કહેવાનો મતલબ અહીંયા બી આ મુદ્દો લાગુ પાડી શકાય, જેમ અવકાશી અવરોધ વધુ તેમ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઓછી. કોને લાગુ પડશે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડને લાગુ પડશે. આ તમે જુઓ હાઇડ્રોજનની જગ્યાએ કેટલા છે તમારી પાસે? હાઇડ્રોજનની જગ્યાએ 3 આલ્કાઇલ ગ્રુપ ભેગા થતા જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. ત્યાર પછી આપણે આ 4 કમ્પાઉન્ડ આપેલા છે, આપણે નામ નથી લખતા. C6H5CH2Br, C6H5CH, C6H5Br, C6H5CH, C6H5 કાર્બન, CH3, C6H5Br. તો આમાં બી આ જ મુદ્દો લાગુ પડે, જેમ અવકાશી અવરોધ વધુ તેમ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઓછી. SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો આમાંથી બરાબર છે, એમાંથી સૌથી ઓછી કોની? આ તૃતીયકની. કેવી રીતે ડિસાઇડ કરી નાખ્યું? તો અહીંયા તમે જો આ કાર્બનની સાથે બ્રોમિન જોડાયેલો છે એમ માનવાનું, કાઉન્સમાં આપેલો છે એટલે. તો એની અંદર તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ તો અવકાશીય અવરોધાનો સૌથી વધારે 2 ફિનાઇલ ગ્રુપ છે, 1 મિથાઇલ ગ્રુપ છે. એટલે બ્રોમિન સાથે જે કાર્બન છે, તમને એમ થાય કે બ્રોમિન તો અહીંયા છે, એકચ્યુઅલી ખરેખર આ કાર્બનની સાથે બ્રોમિન જોડાયેલું છે. એટલે આખું જે સ્ટ્રક્ચર જે તમારું બને ને, એ સ્ટ્રક્ચર તમારું એકચ્યુઅલી એવી રીતે બને. આ કાર્બન, આ બ્રોમિન, આ તમારું CH3, આ તમારું C6H5 અને ત્યાર પછી આ ફરી પાછું બીજું એક C6H5. આવી રીતે સ્ટ્રક્ચર બને. એટલે આનો અવકાશી અવરોધ સૌથી વધારે, કારણ કે 2 ફિનાઇલ ગ્રુપ છે બચે એટલે એની રિએક્ટિવિટી સૌથી ઊંચી. પછી તમે જુઓ 2 ફિનાઇલ ગ્રુપ છે, અહીંયા ફિનાઇલ ગ્રુપ 2 ને 1 મિથાઇલ ગ્રુપ છે. પછી આ મિથાઇલ ગ્રુપની જગ્યાએ શું આવી જાય? એક હાઇડ્રોજન આવી જાય એટલે રિએક્ટિવિટી ઘટી જાય, સેકન્ડરી થઈ જાય. બસ સેકન્ડરી થઈ જાય આ તમારી પાસે. પછી તમે જો ફરી પાછો આટલે 2 ફિનાઇલ ને 1 મિથાઇલ, આટલે 2 ફિનાઇલ, પછી 1 ફિનાઇલ પાછો ઘટી જાય, સેકન્ડરી આ પણ થઈ ગયું. અને ત્યાર પછી કમ્પ્લીટલી મિથાઇલ ગ્રુપ ઘટી જાય એટલે આ પ્રાથમિક થઈ ગયો. એટલે આ રીતે રિએક્ટિવિટીનો ક્રમ આપણે લખી શકીએ, ધ્યાનમાં રાખજો. બરાબર છે. તો આ એક મુદ્દો આપણે આવી રીતે સમજવાનો થશે. આ પણ કોયડો છે તમારો 10.7. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 10.9મો પ્રશ્ન છે, જેમ કે આપણે આ કોયડામાં જોયા. નીચે દર્શાવેલી પ્રत्येक જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપી પ્રક્રિયા કરશે? વધુ ઝડપી પ્રક્રિયા કરશે. તો એમાં CH3Br અને CH3I હવે તો ખ્યાલ આવી જવો જોઈએ. સૌથી વધારે ઝડપી રિએક્શન કોણ આપશે? CH3I. કેમ? આપણે અહીંયા કારણ નથી પૂછેલું, તે છતાં બી લખેલું છે, કારણ કે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે CH3Br ની કમ્પેરિઝનમાં. એટલે આયોડિન પરમાણુ સરળતાથી બ્રેક થઈ જાય, કાર્બન અને આયોડિન વચ્ચેનો બંધ બ્રેક થઈ જાય અને OH જોડાઈ જતો જોવા મળે. અને સેકન્ડમાં CH3 3 ટાઈમ્સ બરાબર છે, 2 ક્લોરો 2 મિથાઇલ બરાબર છે, આમ થઈ જાય ને CH3 આમ થઈ જાય. જો આ કાર્બન, આ તમારું Cl, આ તમારું CH3, આ તમારું CH3 અને આ પાછું CH3 એટલે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન એમ થઈ જાય. 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન બરાબર છે. અને આ તમારું મિથાઇલ ક્લોરાઇડ. તો એમાંથી સૌથી ઝડપી રિએક્શન કોણ આપશે? મિથાઇલ ક્લોરાઇડ. કેમ? કારણ કે એમાં તો હાઇડ્રોજન પરમાણુ જ છે, આમાં તો અવકાશી અવરોધ 3 મિથાઇલ ગ્રુપ છે એટલે અવકાશી અવરોધ વધી જાય એટલે રિએક્ટિવિટી ઘટી જાય. બરાબર છે. તો CH3Cl ઝડપથી SN2 પ્રક્રિયા કરશે કારણ કે તેમાં હાઇડ્રોજન પરમાણુ અવકાશી અવરોધ ઓછો છે, જ્યારે CH3C સિંગલ બોન્ડ Cl માં મોટા કદના CH3 સમૂહ હોવાથી તેમાં અવકાશી અવરોધ વધુ હોય છે. તો આ રીતે આ તમારો સ્વાધ્યાયનો 10.9મો જે પ્રશ્ન છે એ આપણે કમ્પ્લીટ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આવો જ એક પ્રશ્ન તમારે જાતે કરવાનો છે અને પછી જો ન આવડે તો મને કહેજો. એટલે એ હોમવર્કની અંદર તમારે
સ્વાધ્યાયનો 10 પોઈન્ટ હોમવર્કમાં સ્વાધ્યાયનો 10.16મો પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન એવો છે, SN2 વિસ્થાપન પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. એટલે એમાં IUPAC નામ આપેલા છે, એટલે સ્ટ્રક્ચર લખવાના. સ્ટ્રક્ચર લખો એટલે શું ખબર પડશે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે. રાઈટ? એ સ્ટ્રક્ચર લખશો એટલે તમને ખબર પડી જશે. નંબર 1, પછી નંબર 1 નો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખવાનો, પછી નંબર 2 નો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખવાનો અને નંબર 3 નો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખવાનો. IUPAC નામ લખેલા છે એટલે બંધારણ તો એટલીસ્ટ આવડશે. એકદમ ઇઝી છે. અને તે છતાં પણ ના આવડે તો મને ક્વેરી સેક્શનમાં જઈને મોકલજો. બરાબર છે? સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.